અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે સુકાન સંભાળ્યું અને સોના ચાંદીમાં ભયંકર ઉછાળો આવ્યો. બજારમાં ભયંકર મંદીનું મોજું ફરી વળ્યું છે. નાના વેપારીઓ દુકાન બંધ કરી રહ્યા છે તેવી હાલત થઈ છે. 20 અને 22 કેરેટના દાગીનાના વેચાણ સામે આજે 14 અને 18 કેરેટના દાગીનાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સોના ચાંદીના વેપારીની પરિસ્થિતિ શું હશે એ માત્ર ભગવાન જાણે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની એન્ટ્રી બજારમાં થઈ છે ત્યારે મંદીનું મોજું ફરી વળ્યું છે. આ અમે નહીં પણ સોના ચાંદીના વેપારીઓ કહી રહ્યા છે. આજે વાત કરવાની છે સોના ચાંદીમાં જે ભાવની વધઘટ થાય છે તેની વાત છે. ભાવ વધારાના કારણે સોના ચાંદીની બજારમાં ભયંકર મંદી પ્રવર્તી રહી છે. ખાસ કરીને આજે લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં માત્ર લોકો સામાન્ય ખરીદી કરી રહ્યા છે. એનું સીધું અને સ્પષ્ટ કારણ છે એ ભાવ વધારો. વાત છે મંદીમાં નાના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. સૌથી ચોંકાવનારું સર્વે અને તારણ આમતક ન્યૂઝની ટીમ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં એ નીકળવામાં આવ્યું છે કે મોટા ભાગે જે નાના વેપારીઓ છે, જે એકલ દોકલ વેપાર કરતા હોય, ગ્રામ્ય ગ્રાહક સાથે પનારો પાડીને વેપાર કરતા હોય, આવા વેપારીઓની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. કેટલાક વેપારીઓના રોજિંદા ખર્ચા પણ નીકળતા નથી. આવી પરિસ્થિતિમાં દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે. આમતકની ટીમે ભુજ સોના ચાંદી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભદ્રેશ દોશીની અલંકાર જ્વેલર્સ પર પહોંચ્યા હતા. તેમને ભાઈ હર્ષદ દોશીએ સોના ચાંદીમાં ભાવમાં થતી વધઘટ અને નાના વેપારીઓને થતી મુશ્કેલી વિશે વાત કરી. ત્યારે આ વાત ખૂબ જ ચોંકાવનારી હતી, દુઃખદ હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પની સરકાર બન્યા બાદ સોના ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો આવી રહ્યો છે. પરિણામે બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. માર્કેટમાં 20 કેરેટ તેમજ 22 કેરેટના દાગીનાનું ચલણ છે. એની જગ્યાએ 14 કેરેટ અને 18 કેરેટના દાગીનાઓ આજે વેપારમાં વધી રહ્યા છે, વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. હર્ષદભાઈએ પણ આમતક ટીવી સાથેની વાતચીતમાં આ વાતને પુષ્ટિ આપી હતી કે વાતાવરણ ગરમીથી બજારમાં મંદી નથી, પરંતુ મંદી છે ભાવ વધારાને કારણે. હવે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે, કેવી રહેશે તેનો કોઈ અંદાજ નથી. પરંતુ અત્યારે બે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એક બાજુ 20 અને 22 કેરેટના દાગીનાનું વેચાણ થતું, તેની બદલે 14 અને 18 કેરેટના દાગીનાનું વેચાણ થઈ રહ્યું છે. નાના વેપારીઓને દુકાન બંધ કરવી પડે તેવી હાલત થઈ છે. આવી પરિસ્થિતિમાં સોના ચાંદીનું ભવિષ્ય શું છે તે કાંઈ કહી શકાતું નથી. મારું નામ જગદીશ ઝવેરી, કચ્છ બુલિયન ફેડરેશનનો આઈપીપી ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ. અત્યારે જે હાલમાં ભાવ વધારાના કારણે જે બજારમાં મંદી છે એ વિશે આપ શું કહેવા માંગો? બસ અત્યારે તો માર્કેટ ખડબડી ગયું છે. કોઈ જાતનું કોઈ અસમંજસ એટલી બધી છે કે સવાર સાંજ વચ્ચે ભાવની એટલી બધી વધઘટ મોટી થાય છે કે જેનું કોઈ પણ અમે પણ નિર્ણય નથી લઈ શકતા કે શું કરવું જોઈએ. અચ્છા, ગ્રાહકો પણ અમે ના નિર્ણય લઈ શકીએ તો ગ્રાહક ક્યાંથી એના ઉપર વિચારી શકે. એટલે ગ્રાહકો પણ અત્યારે વેઇટ એન્ડ વોચ કરે છે. તમારું મીડિયા અને પેપર એ પણ સતત આ બાબતમાં રોજના ન્યૂઝ આપે છે. એમાં પણ કહે છે કે ભાઈ ઇન્વેસ્ટરો સાવધાન, અત્યારે કાંઈ ન કરો. એટલે નેચરલી એની માર્કેટ ઉપર ખૂબ જ અસર થાય છે. દિવસ ઉગે અને ટ્રમ્પ સાહેબ પોતપોતાની રીતે નવા ટેરિફના નિયમો લઈ આવે છે, જેની અસર ઇન્ટરનેશનલ લેવલે અમારી બજાર ઉપર બહુ જ મોટી છે. ન ધારેલા ભાવો અત્યારે અમને જોઈએ છે ને હજી ક્યાં સુધી પહોંચાડશે એ પણ કાંઈ ખબર નથી પડતી. અને ક્યારે એમાં પાછું રિવર્સ પણ થાય એ પણ અમે અત્યારે નક્કી નથી કરી શકતા. એટલે અત્યારે સોના ચાંદીની માર્કેટ ઉપર બહુ જ મોટી અસર છે અને કાલ સવારના શું થશે એ નક્કી નથી કરી શકતા. એટલે વોચ એન્ડ વોચ અમારી જે વેપારી તરીકેની અમારી જે સિસ્ટમ છે એમાં એક જ સિસ્ટમ છે કે ના ભાઈ આવામાં કાંઈ પણ નહીં કરવાનું, શાંતિથી બેસવાનું. કસ્ટમરને પણ પોતાનો માલ ન વેચી નાખવાનો, ન નવો લઈ લેવાનો. ઇન્વેસ્ટમેન્ટ બેઝ ઉપર અત્યારે શાંતિ રાખવી જોઈએ. એકંદરે સોનું ચાંદી કોઈ દિવસે ઘટવાના નથી, એટલે વેચવાનો તો વિચાર જ ન કરાય. બીજા વિશ્વયુદ્ધની વાત કરું તો ત્યારથી અમારા પિતાશ્રી આ બિઝનેસ કરતા ત્યારે પણ એમણે કીધું હતું કે વોરના સમયે જ્યારે જાપાન ઉપર હિરોશીમાં અણુબોમ્બ પડ્યો અને જે સોનાના ભાવમાં અપ આવ્યું એમાં કેટલાય લોકોને એમ થયું કે ઓહ હવે તો આ ભાવ કોઈ દી આવશે નહીં, માટે વેચી નાખ્યા. આજે એ બધા લોકો છે ને રૂએ છે. એટલે ક્યારે પણ સોનું વેચવું નહીં. નવું ન લઈએ તો કાંઈ વાંધો નહીં, જે છે એ એઝ ઇટ ઇઝ પણ રાખવું જરૂરી છે અત્યારે. માટે વેચવાનો વિચાર ન કરવો. લાંબે ગાળે એમાં સોનામાં ફાયદો થવાનો છે. એટલે વેઇટ એન્ડ વોચ કરી સ્થિર માર્કેટ થાય ત્યારે એ બિઝનેસ કરવો એવી
આમ જનતાને પણ મારી એક સલાહ છે એક વેપારી તરીકે, અને વેપારીઓને પણ અત્યારે MCXમાં રમવું ને એ કરવું અને એ રીતે સટ્ટો ખેલવો એ પણ અત્યારે વેપારી માટે નુકસાનકારક છે. એ ન કરવું. જ્યારે પણ સ્થિર માર્કેટ થાય ત્યારે જે રીતે બિઝનેસ કરવો એ રીતે તમારાથી કરાય. બાકી અત્યારના આ જે સમય છે એમાં શાંતિ રખાય એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. થેન્ક યુ. હા, મારું નામ હર્ષદ દોશી, અલંકાર જ્વેલર્સ હોલસેલર્સ, અને મારા ભાઈ છે જે ભદ્રેશ દોશી, એ ભુજ બુલિયન એસોસિએશનના પ્રમુખ છે. ખાસ કરીને સાહેબ વાત કરી કે જે હમણાં ભાવમાં વધઘટ થાય છે એના લીધે ધંધા ઉપર કેટલી અસર પડે છે એની? ભાવની વધઘટ હમણાં તો ઘણી બધી વધારે છે. દરરોજના ભાવ ઊંચા નીચા થાય છે, વધઘટ પણ થાય છે. એને ધંધાની એને ઘણી અસર ઘણી પડી છે. અને જે ખાસ કરીને સોનામાં અસર એની ઘણી બધી છે. ચાંદીમાં હજી થોડું ઘણું ચાલતું હોય છે, પણ સોનામાં અસર ઘણી બધી છે. સાહેબ ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે ઉનાળાની પ્રખર તાપ પડે છે એના લીધે ગામડાની ગરાકીમાં કોઈ ફરક પડ્યું કે? હા, બધેને અસર પડે છે ને. ખાસ કરીને તો ભાવ વધારાને કારણે અસર છે. ગરમી કે એના કારણે કોઈ અસર નથી. ભાવ વધારાના કારણે બજારમાં મંદીનો માહોલ છવાયેલો રહેલો છે. આનાથી અગાઉ જે ભાવ હતું કેટલું ભાવ હતું ને અત્યારે કેટલો ભાવ છે? અગાઉ તો એમ સમજો ને કે છેલ્લા ટ્રમ્પ આવ્યા પછી ઘણો બધો ભાવ વધારો થયો, વળી પાછો થોડો ઘટાડો થયો, વળી પાછો વધ્યા પછી પણ ઘણો વધી ગયો છે. આ ભાવ વધારાના કારણે નાના વેપારીઓને કેટલી અસર પડે છે અને તમને શું જાણકારી છે? નાના વેપારીઓનો તો એમ સમજો ને કે સોનામાં તો ધંધો સાવ ઠપ થઈ ગયેલો દેખાય છે. હવે લોકો એમ વિચારી રહ્યા છે કે જે 20-22 કેરેટના જે દાગીના હતા એને કદાચ હવે આપણે 18 કેરેટ કે 14 કેરેટમાં બનાવવા, જેથી કરીને ખરીદીનો માહોલ થોડોક જળવાઈ રહે એવું અત્યારે દેખાય છે. અત્યારે જે લગ્નગાળાની સિઝન ચાલુ છે ને આવી પણ રહી છે, તો શું કહેશો એ બાબતે? લગ્નગાળાની સિઝનમાં એમ દાખલા તરીકે લગ્નગાળા દીકરીને દાખલા તરીકે 100 ગ્રામ સોનું દેવાનું હોય તો એનો જે બજેટ હતો દાખલા તરીકે 5 કે 6 લાખનો, એના બદલે અત્યારે 9 લાખ 9.5 લાખ રૂપિયા થઈ ગયા છે. તો એ 100 ગ્રામને બદલે 70 ગ્રામ દેશે કે 80 ગ્રામ દેશે, એટલો વજનમાં ઓછું થોડુંક દેશે, એમ એટલો કાપ મુકાશે.